ओके नमस्ते विद्यार्थी मित्रों लेक्चर नंबर 16 रासायनिक गतिकी नेक्स्ट આગળ જે છે આગળના લેક્ચરની અંદર આપણે છેલ્લે દાખલા નંબર જે છે દાખલા નંબર 25 સુધીની જે ચર્ચા કરેલી હવે પ્રથમ ક્રમની પ્રક્રિયા અને સક્રિયકરણ ઊર્જા જે છે એના દાખલાઓ સાથે સાથે અહીંયા તાપમાન જે છે તાપમાનના પણ દાખલાઓ આપેલા છે એના વિશે આપણે ચર્ચા કરીશું લગભગ સ્વાધ્યાયના બધા જ દાખલાઓ કવર કરવાની કોશિશ કરેલી છે અને જે રીતો નવી આવતી હોય એ નવી રીતોને પણ આપણે અહીંયા જે છે વર્ણવી લઈશું કેટલાક દાખલા જૂની બુક્સની અંદર પણ સારા આપેલા છે કેટલાક યોગી પ્રકાશન જે છે યોગી પ્રકાશનની અંદર એક્સ્ટ્રા દાખલાઓ આપેલા છે આગળના સમય જે છે સમયની અંદર એ બધા ગણવાની આપણે કેટલીક પ્રયત્નો કરીશું બરાબર તો લેક્ચર નંબર 16 ની અંદર દાખલા નંબર 26 27 અને 28 જે છે એની આપણે ચર્ચા કરીશું બરાબર તો પહેલો દાખલો જોઈએ 26મો અહીંયા લખેલું છે હાઇડ્રોકાર્બનનું વિઘટન નીચેના સમીકરણને અનુસરે છે બરાબર તો હાઇડ્રોકાર્બનનું જે સમીકરણ વિઘટનનું જે છે એ સમીકરણ અહીંયા આપણને જે આપેલું છે એમાંથી આપણે E ની ગણતરી કરવાની છે સક્રિયકરણ ઊર્જાની ગણતરી આપણે કરવાની છે બરાબર તો અહીંયા જે આ સમીકરણ આપેલું છે એ સમીકરણ આપણે પહેલા અહીંયા લખી દઈએ તો દાખલા નંબર 26 ની અંદર k બરાબર 4.5 ગુણ્યા 10 ની 11 ઘાત into e raised to minus 28,000 k by t ઓકે તો આ અહીંયા ઘાતમાં છે e આધાર ઉપર તો e જે છે બેઝ ની આધાર ઉપર અહીંયા ઘાતાંકમાં આપેલું છે એ સમીકરણમાં હવે આ સમીકરણને આપણે આર્હેનિયસ સમીકરણ સાથે સરખાવી દઈએ ખૂબ જ સહેલો દાખલો છે તો અહીંયા k જે છે સૂત્ર કંઈક આવું છે k બરાબર a into e raised to minus e upon rt બરાબર તો એ દેખાય છે પ્રમાણે અહીંયા લખવાનું કે આ સમીકરણ અથવા તો આર્હેનિયસ સમીકરણ સાથે સરખાવતા બરોબર તો ચલો આર્હેનિયસ સમીકરણ સાથે સરખાવી દઈએ તો અહીંયા a ની કિંમત પૂર્વ ઘાતાંક અવયવ અથવા આર્હેનિયસ અચળાંક જે છે અચળાંકની કિંમત અહીંયા થશે આવી રીતે a બરાબર 4.5 ગુણ્યા 10 ની 11 ઘાત બરાબર એવી રીતે e જે છે e ને એકબીજા સાથે સરખાવીએ તો આપણને ખ્યાલ છે પ્રમાણે અહીંયા શું થશે તો કે e raised to minus ea upon rt એ કોના બરાબર થશે તો કે e raised to minus 28,000 k ભાગ્યા t સાથે થશે બરોબર તો અહીંયા આ જે સમીકરણ જે છે સમીકરણમાં આપણે બંને જે છે સરખામણી કરીએ બરાબર તો બંનેની સરખામણી અહીંયા સ્પષ્ટ આપણે જોઈ શકાય છે તો અહીંયા a જે છે એની આપણે કોઈ જરૂર છે નહીં બરાબર તો a ની કોઈ જરૂર નથી એટલે આપણે અહીંયા e ના જે એક્સપોનેન્શિયલ આપેલા છે એ એક્સપોનેન્શિયલ ને આપણે સરખાવી શકીએ તો અહીંયા લખી શકીએ આ રીતે કે -ea upon
RT બરાબર શું લખી શકાય -28000 K by T. ઓકે તો અહીંયા દેખાય છે એ પ્રમાણે EA આને સાથે મળતું આવે છે અને નીચે અહીંયા RT છે જ્યારે અહીંયા R વાયુ અચળાંક આપેલો નથી તો અહીંયા આપણે એવું કહી શકીએ કે આ TT જે છે એ તો જતા રહેશે માઈનસ માઈનસ પણ જતા રહેશે R ને પેલી બાજુ લઈ જઈએ અને R ની કિંમત આપણે જૂલમાં મૂકીએ તો 8.314 અથવા કેલરીમાં મૂકીએ તો 1.987 અથવા 2 પણ લઈ શકાય છે તો અહીંયા EA જે છે EA બરાબર શું થશે તો અહીંયા આપણને ખ્યાલ છે પ્રમાણે કે EA બરાબર અહીંયા લખેલું છે 28000 ઓકે કેલ્વિન K ઓકે અને એ પ્રમાણે અહીંયા R જે છે આની કિંમત 8.314 કિલો જૂલ નથી જૂલ છે તો કે અહીંયા લખાય છે જૂલ કેલ્વિન ઇન્વર્સ મોલ ઇન્વર્સ ચલો અહીંયા લખું છું હા મોલ ઇન્વર્સ બરાબર તો અહીં આપણને ખ્યાલ છે પ્રમાણે 28000 અને 8.314 બેનો ગુણાકાર કરીએ તો શું આવે તો કે 28000 ગુણ્યા 8.314 તો આપણને જવાબ મળે છે EA બરાબર 2,32,792 બરાબર અને કેલ્વિન ઇન્વર્સ અને અહીંયા k ની 1 ઘાત એટલે અહીંયા 2 જતા રહેશે વધશે શું જૂલ પ્રતિ મોલ તો એ લખી દઈએ જૂલ પ્રતિ મોલ અથવા જૂલ મોલ ઇન્વર્સ ઓકે ચલો નેક્સ્ટ કિલો જૂલમાં નું રૂપાંતર કરીએ તો આપણે આવું કહી શકીએ છીએ કે EA બરાબર 1000 વડે ભાગવા પડે તો એનું રૂપાંતર કિલો જૂલમાં થશે તો અહીંયા આવશે 232 પોઈન્ટ લગભગ 8 બરાબર કિલો જૂલ ઇન્ટુ અથવા તો પર મોલ સિમ્પલ તો અહીંયા EA જે છે EA ની ગણતરી આપણે આવી રીતે કરી શકીએ છીએ અહીંયા ધ્યાને લેવા જેવી વસ્તુ છે કે k એ વેગ અચળાંક નથી કે અહીંયા એની સાથે ફક્ત એક પેરા આપેલો છે જે અહીંયા k નો લોપ કરે છે બરાબર તો અહીંયા આ જે છે સિમ્પલ એક દાખલો થઈ ગયો સ્ક્રીનશોટ લઈ લેજો નેક્સ્ટ એના પછીના દાખલાની આપણે ચર્ચા કરીએ બરાબર તો નેક્સ્ટ એના પછી નેક્સ્ટ ટાઈમ થોડું વ્યવસ્થિત રીતે કરીશું ઓકે સોરી નેક્સ્ટ 27 મો દાખલો એના જેવો જ છે થોડું ધ્યાન આપજો H2O2 ના પ્રથમ ક્રમ પ્રમાણે વિઘટનનો k નીચેના સમીકરણ સાથે દર્શાવેલો છે તો વેગ અચળાંક જે છે એની કિંમત અહીંયા દર્શાવેલી છે તો ફરીથી એક સૂત્ર આવ્યું આ જે સૂત્ર છે એ સૂત્રને આપણે ફરીથી જોજો અહીંયા કોની સાથે સરખાવીને EA ગણવાનો છે તો આના જેવો જ દાખલો છે પૈસા એમાં કોઈ ફેરફાર નથી અને પાછું બીજો એક દાખલો આપ્યો છે કે કયા તાપમાને અર્ધ આયુષ્ય સમય જે છે એ કેટલો થશે T1 256 મિનિટ થશે એટલે એ સમયે અર્ધ આયુષ્ય સમયે આપણે એનું ટેમ્પરેચર જે છે ટેમ્પરેચર શોધવાનું છે બરાબર તો ચલો આ જે આપણને સમીકરણ આપેલું છે એ સમીકરણને પહેલા અહીંયા લખી દઈએ તો દાખલા નંબર 27
ઓકે, તો 27 ની અંદર શું આપે છે તો કે log k બરાબર 14.34 માઈનસ 1.25 ગુણ્યા 10 ની 4 ઘાત ફરીથી પાછો આવ્યો k ભાગ્યા t, બરાબર. ઓકે, તો ચલો આને કોની સાથે સરખાવીશું તો કે આને સમીકરણ log k બરાબર log a minus ea upon 2.303 rt. 2.303 ક્યારે આવે? આધાર e જે છે એનું રૂપાંતર નેચરલ log જે છે એમાંથી સાદા log માં જવાથી આપણે 2.303 વડે ગુણીએ છે. પણ અહીંયા સાદું રૂપ આપતા 2.303 જે છે બધાને ભાગી એટલે નીચે છેદમાં આવે, બરાબર. ફરીથી બધું જ જોઈ લેજો. આ સરખાવી દઈએ તો શું આવશે તો કે log a બરાબર 14 પોઈન્ટ કેટલા હશે ભાઈ 34. ચલો એક આ કિંમત થઈ ગઈ, બરાબર. ઓકે, નેક્સ્ટ એના પછી આ બંનેને સરખાવી દઈએ, માઈનસ માઈનસ સરખા થઈ જશે તો ડાયરેક્ટ સરખાવું છું હવે, બરાબર. અગાઉ દાખલો જોયેલો છે તો એ પ્રમાણે શું થશે તો કે e ભાગ્યા 2.303 rt is equal to 1.25 ગુણ્યા 10 ની 4 ઘાત કેલ્વિન ભાગ્યા શું થશે ભાઈ t, બરાબર. તો ચલો ફરીથી tt ઉડી ગયા તો એ પ્રમાણે અહીંયા આ બાજુ આવશે, આની કિંમત જૂલમાં લઈશું, કે જતા રહેશે અને કિંમત આપણને જૂલ પ્રતિ મોલમાં મળશે. તો એ પ્રમાણે અહીંયા શું થશે ea is equal to 1.25 into 10 raised to power 4 ગુણ્યા 2.303 આની કિંમત 8.314 જૂલ કેલ્વિન ઇન્વર્સ સ્મોલ ઇન્વર્સ. તો હવે સાદુરૂપ જ ભાઈ આપવાનું છે તો શું આવશે ચલો સાદુરૂપ આપી દઈએ 1.25 ગુણ્યા 2.303 ગુણ્યા 8.314, બરાબર. તો અહીંયા આવે છે e બરાબર 23.93 ચાર ડિજિટ લખવા હોય તો લખી શકાય 39 ગુણ્યા 10 ની કેટલી 4 ઘાત. એકમ લખું છું જૂલ પ્રતિ મોલ અથવા તો જૂલ મોલ ઇન્વર્સ. તો ચલો કિલો જૂલ માં રૂપાંતર કરીએ શું આવે દરેકને ખ્યાલ છે e બરાબર 3 ઘાત ઓછી થશે અને 1 ઘાત અહીંયા વાપરી દઈએ તો આવશે 239 પોઈન્ટ બરોબર 33 કિલો જૂલ પર મોલ, બરોબર છે. ઓકે, ટેલી કરીએ જવાબ 239.34 કહી શકાય, બરાબર. એક નવો અહીંયા છે તો અહીંયા આવશે આ રીતે એક ઉમેરતા 34 કિલો જૂલ પર મોલ, રાઈટ છે, બરાબર. તો ચલો આપણને શું મળી ગયા E મળી ગયો. હવે અડધો દાખલો પૂરો થયો, E ગણાઈ ગયો. નેક્સ્ટ શું કહે છે કયા તાપમાને અર્ધાયુષ્ય સમય આવે એટલે k મળી જાય, બરાબર. તો અહીં આપણને એવી રીતે k મળી જશે તો k જે છે k ની ગણતરી આપણે કરી દઈએ તો k જેવો મળી જશે એટલે તરત શું મળી જશે t મળી જશે, બરાબર. તો બેમાંથી ગમે તે સૂત્ર વાપરી શકાય પણ log a ની કિંમત કેટલી અહીંયા આપેલી છે 14.34. તો ચલો યાદ કરો પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે અર્ધ આયુષ્ય સમય જે છે અર્ધ આયુષ્ય સમયનું સૂત્ર શું છે તો
તો દરેકને યાદ બી હશે કે પ્રથમ ક્રમની પ્રક્રિયામાં અર્ધ આયુષ્ય સમય t1/2 બરાબર શું? બોલો ચલો. 0.693 ડિવાઇડેડ બાય k. તો આપણે શોધવાનું શું છે k? તો કે k બરાબર 0.693 ડિવાઇડેડ બાય t1/2 થઈ જાય. બરાબર. અર્ધ આયુષ્ય સમય તમને આપ્યો છે 256 મિનિટ. તો અહીં આપણે k લખી દઈએ તો કે k બરાબર 0.693 ભાગ્યા 256. 0.693 ભાગ્યા 256. તો જવાબ આવે છે 2.7. 10 રેઝ ટુ પાવર માં લખું છું 2.7 ગુણ્યા 10 ની 1 2 3 એટલે -3 મિનિટ છે. તો અહીંયા લખીશું મિનિટ ઇન્વર્સ. બરાબર. તો ચલો આ થઈ ગઈ આપણી k ની કિંમત. બરાબર. તો ચલો k ની કિંમત જે છે એનો ઉપયોગ કરીને આપણે શું ગણવાનું છે? એનું તાપમાન. બરાબર. તો મૂલ્યો જે છે મૂલ્યોમાં આપણે k જે છે k ની કિંમત મૂકીને ગણી દઈશું. તો ચલો t તાપમાન અહીંયા મોકલાઈ દઈએ. તો આ સૂત્ર જે છે એનો ઉપયોગ કરીને આપણે આગળ દાખલો ગણીએ. બરાબર. તો અહીંયા log k તો log આ આવશે. બીજો કોઈ log છે નહીં એટલે કોઈ ચિંતા નથી. આનો log જોઈ લઈશું. તો આને આપણે લખી દઈએ અહીંયા શું log કઈ કિંમત કહીશું 10 માં છે તો અહીંયા લખી દઈએ 0.00 બરાબર છે 27. ઓકે. ડિજિટ થોડાક વધારે 0.693 ભાગ્યા 256. તો પાછળ બી 0 જ આવે છે. ચલો રવા દઈએ 27. બરાબર. ઓકે. નેક્સ્ટ is equal to 14.34 રાઈટ છે માઈનસ 1.25 ગુણ્યા 10 ની 4 ઘાત. કેલ્વિન લખતો નથી, કેલ્વિન નીચે આવી જશે ભાગ્યા t જે આપણે શોધવાનું છે. ચલો સાદુરૂપ આપીએ. પહેલા log જે છે log ગણી દઈએ 0.00 માઈનસ આવશે 27 નો log વર્ગમૂળમાં 13 વખત 1 2 3 4 5 6 7 8 9 10 13 -1 ગુણ્યા 3557.1 તો અહીંયા આવી ગયો -2.5672 તો અહીં લખી દઉં છું 56 ની જગ્યાએ 57 is equal to માઈનસ પ્લસ નું પેલી બાદ જશે તો માઈનસ તો અહીં લખી દઈએ છે -14.34 is equal to -1.25 ગુણ્યા 10 ની કેટલી ઘાત ભાઈ 4 ઘાત. બરોબર દેખાય છે રાઈટ. ઓકે. તો ભાગ્યા શું થશે t. મેં લખી દે ભાગ્યા t. થોડાક પદ ઓછા કરીશું. ચલો ફરીથી ઓછા ઓછા વત્તા તો ચલો બે નો વત્તાકાર કરીએ 14.34 તો અહીંયા 16 થશે. ચલો 7 ને 4 11 નો એકડો વધી 5 ને 6 6 ને 3 9 પોઈન્ટ 14 ને 2 16 ચિહ્ન ગયું માઈનસ તો અહીંયા માઈનસ is equal to -1.25 ગુણ્યા 10 ની કેટલી ઘાત 4 ઘાત ભાગ્યા t. રાઈટ. બરોબર. તો ચલો નેક્સ્ટ માઈનસ માઈનસ એ કાઢી દઈએ t ને અહીંયા લાવી દઈએ અને આના ભાગ્યા કેટલા કરીએ 16.91
તો અહીંયા 1.25 ગુણ્યા 10,000 ભાગ્યા 16.91 તો t બરાબર 739.2 પાછા 20 આવે છે એકમ આપણો કેલ્વિન તો આ થઈ ગયો આપણો ફાઇનલ જવાબ બરાબર આ બી સિમ્પલ છે અહીંયાથી દાખલો થોડોક જુદો પડ્યો કિંમતો ખાલી મૂકવાની થઈ બરાબર ઓકે તો ટેમ્પરેચર જે છે ટેમ્પરેચર મળી ગયું T બરાબર 339.2 બરાબર ચલો ફરીથી સ્ક્રીનશોટ લઈ લેજો ઓકે નેક્સ્ટ એના પછી દાખલા નંબર 28 તો દાખલા નંબર 28 માં એનું નિપજોમાં વિઘટન થાય છે એક પ્રક્રિયા છે અને એ 10 સેન્ટીગ્રેડ તાપમાને k નું મૂલ્ય તમને આપી દીધું છે મૂલ્ય બધા આપી દીધા છે ચલો t આપ્યો છે k આપ્યો છે અહીંયા સેકન્ડ ઇન્વર્સ એટલે પ્રથમ ક્રમની પ્રક્રિયા e આપી દીધો છે તો કયા તાપમાને k નું મૂલ્ય જે છે 1.5 × 10⁴ થાય તો આપણે ધારવું પડશે અહીંયા k1 અને k2 નું સૂત્ર જે છે સૂત્ર એપ્લાય કરવું પડશે બરાબર તો સૂત્ર આપણને બધાને યાદ છે અગાઉ બી તારેલું છે થિયરીમાં તો અહીંયા સૂત્ર લખી દઈએ દાખલા નંબર 28 log k2 ભાગ્યા k1 બરાબર Ea upon 2.303 આ જૂલ છે ભાઈ ધ્યાન આપજો બરાબર તો r 1 upon t1 minus 1 upon t2 ધ્યાને લેવાનું કે 1 કોને ગણવો છે 2 કોને ગણવો છે કયા તાપમાને k નું મૂલ્ય આટલું થાય k નું મૂલ્ય જે છે માની લો કે અહીંયા આપણે t1 લઈ લઈએ તો આ આપણો થઈ જાય k1 કેટલાક દાખલાઓમાં કદાચ શબ્દોની કેટલીક રમત હોઈ શકે ધ્યાન આપજો એમાં તો અહીંયા લખેલું છે સ્પષ્ટ કે 10 સેન્ટીગ્રેડ તાપમાને k નું મૂલ્ય આટલું છે એટલે આને 2 કહો તો આને 2 કહેવાનું આને 1 કહ્યું તો 1 કહેવાનું એ પ્રમાણે અહીંયા આપણને આ જે T1 કયા તાપમાને તો કે T2 આપણે શોધવાનું છે અને આ આપણો શું થઈ ગયું K2 બરાબર તો એ પ્રમાણે બધા મૂલ્યો જે છે લખતા જઈએ તાપમાન જે છે આપણે કેલ્વિનમાં રાખીશું અહીંયા કિલો જૂલ જે આપેલું છે એનું આપણે જૂલમાં રૂપાંતર કરી દઈએ અને પ્રમાણે બધા મૂલ્યો જે છે લખતા જઈએ તો ચલો દાખલો કેવી રીતે તો log આપેલો હોય તો log ને અંદર એપ્લાય કરીને જુદા પાડવાના નહીં કેમ મેં કીધેલું છે કે ગણતરીઓમાં ભૂલ થાય એટલે આપણે log ને અહીંયા એપ્લાય નહીં કરીએ આ રીતે કે log k2 log k1 એવું નહીં કરીએ કિંમતો એમની એમ જ રાખીશું દાખલા તરીકે જો log k2 શોધવા k2 આપેલો છે 1.5 ગુણ્યા 10 ની કેટલી 4 ઓકે ભાગ્યા ઓકે અહીંયા તો આપી દીધેલું છે k1 કેટલો આપ્યો છે તો કે 4.5 ગુણ્યા 10 ની કેટલી ભાઈ 3 રાઈટ ઓકે ચલો આ તો શોધી દેવાનું થશે ઇઝ ઇક્વલ ટુ e એ કેટલો આપ્યો છે તો કે e આપ્યો છે 1000 વડે ગુણી દઈએ તો 60000 જૂલ બરાબર ભાગ્યા 2.303 into r 8.314 બરાબર કૌંસમાં 1/t1 તો 1/t1 કેલ્વિનમાં 273 ની જગ્યાએ 283 માઈનસ 1/t2 શોધવાના છે ઓકે ચલો ફટાફટ કેલ્સીની મદદથી આપણે 1.5 ગુણ્યા 10000
ભાગ્યા 4.5 ભાગ્યા 1000 તો કિંમત મળી 3.3333 તો અહીં લખી દઈએ log 3.3333 is equal to ચલો આનું 60000 ભાગ્યા 2.303 ભાગ્યા 8.314 તેની કિંમત મળે છે 3133.62 પાછળ એક કિંમત ઉમેરી દઉં છું બરાબર ઓકે હજુ નાનું મૂલ્ય કરવું હોય તો 3 કરી દઈએ ચલો અહીંયા 3 અને આ તો એમને 1 upon કિંમત શોધી દેવી તો બી શોધી દેવાય શોધી દેશો તો બી સારું રહેશે તો અહીંયા પોઈન્ટની કિંમત જે છે પોઈન્ટની કિંમત આપણે લખી દઈએ છે 1 ભાગ્યા 283 ઓકે તો 0.003533 minus 1 upon t2 ઓકે ચલો નેક્સ્ટ 3.3333 log 1 2 3 4 5 6 .5228 રાઈટ અહીં લખી દેવું છું નીચે ભાગાકાર કરી દેવો તો બી કરી દેવાય ચલો એક સ્ટેપ વધારે લખીએ છે .5228 બરાબર जैसे थे 0.003533 minus 1 upon t2 next અહીંયા શું થશે ભાગાકારમાં આવશે તો કે ભાગ્યા 3133.63 is equal to 0.0001668 is equal to કાઉન્સ જતો રહ્યો 0.003533 minus 1 upon t2 બરોબર ચલો આ માઈનસ વાળાને આ બાણાભાઈને ઉપાડીને આ બાજુ લાવીએ અને આને પેલી બાજુ લઈ જઈએ તો આ પ્લસ નું થઈ જશે માઈનસ તો કે 1 upon t2 બરાબર 0.003533 minus 0.001668 તો અહીંયા આપણને મળ્યો 0.0033 આનાથી થોડોક ઓછો 66 બરોબર ચલો એને અહીંયા ભાગાકારમાં લઈએ તો t2 મળશે તો કે t2 બરાબર ચલો આ કિંમતને હું મેમરીમાં લઈ લઉં છું 1 ભાગ્યા મેમરી રીકોલ તો અહીંયા મળ્યો જવાબ એક્ઝેક્ટ 297 25 સેન્ટીગ્રેડ સોરી 24 કેલ્વિન ઓકે તો આપણને ટેમ્પરેચર જે છે ટેમ્પરેચરમાં આટલો ફેરફાર મળે દાખલો IMP બરાબર આવા પ્રકારના દાખલાઓ ઘણી વખતે પૂછાયેલા છે તાપમાન અને સક્રિયકરણ ઊર્જાના દાખલાઓ જે છે એ 4 માર્ક્સમાં ફરજિયાત પૂછાય છે અગાઉ બી બે કીધેલું જ છે તમને બરાબર તો ફરીથી એક સ્ક્રીનશોટ લઈ લેજો નેક્સ્ટ એના પછીના જે દાખલાઓ છે એ સ્વાધ્યાયના લગભગ 2 જેવા બાકી રહે છે એના પછીના દાખલાઓ જે છે એ આપણે આગળ ચર્ચા કરીશું એના જેવા જ છે અને કદાચ એનાથી બીજા વિશેષ મેં કીધેલું છે એ પ્રમાણે કે યોગીમાં કેટલાક બીજા દાખલાઓ આપેલા છે અને કેટલાક MCQSમાં દાખલાઓ જે આપેલા છે એની રીતો જે છે હવે પછીના લેક્ચરમાં જોઈશું બરાબર